वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં આવેલી વેદસ્તુતિની કથા જે છે એ શ્રવણ કરતા હતા। ગયા વખતના પ્રવચનમાં આપણે 30મા શ્લોકની અને 31મા શ્લોકની વ્યાખ્યા જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકાના માધ્યમથી શ્રવણ કરી। હવે આજે આપણે શ્લોક નંબર 32 અને શ્લોક નંબર 33ની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ। વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, નૃષુતવ માયયા બ્રહ્મમીશ્વ વગત્ય વૃષમ ત્વયિ સુધિયો ભવે દધતિ ભાવમનુ પ્રભવમ કથમનુવર્તતાં ભવભયં તવ યદ્બ્રકુટિઃ સૃજતિ મુહુસ્ત્રિણે મિરભવચ્છરણે શુભયમ। અર્થાત આ મનુષ્યને તમારી માયાથી વારંવાર પુનઃ પુનઃ જન્મરૂપ બ્રહ્મ થાય છે એમ જાણીને સારી બુદ્ધિવાળાઓ સંસાર નિવર્તક એવા તમારામાં પ્રેમ દાખવે છે। આવી રીતે તમોને ભજતા અનુયાયીઓને સંસારનો ભય કઈ રીતે હોય? તમારી ભ્રકુટીના વિલાસ આશ્રય વિહોણા અભક્તોને તો વારંવાર ભય ઉત્પન્ન કરે છે। આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહે છે કે આ શ્લોકની અંદર પ્રાકૃત દેહ અને ભોગમાં આસક્ત જીવાત્માઓને ઉત્પત્તિ અને પ્રલયરૂપ સંસાર ચક્રમાં કાલકૃત ભય જે છે એ રહે છે, જ્યારે ભગવાનના આશ્રિતોને આ કાળનો ભય જે છે એ રહેતું નથી। ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર 7મા અધ્યાયના 14મા શ્લોકની અંદર પોતે કહે છે કે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે। અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બનેલી દેવ એવા મારી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મારા શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જાય છે તે વ્યક્તિ આ ભગવાનની માયા જે છે એ તરી જાય છે। જેઓ ભગવાનના શરણની અંદર ગયા છે તેને કાળનો ભય જે છે એ ક્યારેય પણ થતો નથી। એવા ભગવદ્ ભક્તો જે છે એ કાળના મસ્તકની ઉપર પગ મૂકીને પરમાત્માના ધામની અંદર જાય છે। આ સંબંધની અંદર ધ્રુવ જે છે એ દ્રષ્ટાંતરૂપ છે। ધ્રુવ બાળક અંતકાળે જ્યારે પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર જવા માટે
તૈયાર થાય છે ત્યારે કાળ જે છે એ એને લેવા માટે આવે છે. તે વખતે એ ધ્રુવ જે છે એ કાળના મસ્તકની ઉપર પગ મૂકીને ભગવાનના ધામમાં જાય છે. એટલે ભગવાનના ભક્તોનું કાળ જે છે એ પણ અનિષ્ટ કરી શકતો નથી. ભક્ત ચિંતામણીની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે કહે છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. અર્થાત કે જે મારો આશ્રિત થયો છે એને અંતકાળે હું લેવા માટે આવીશ, પરંતુ કાળ જે છે એ એનું કંઈ અનિષ્ટ કરી શકતું નથી. પરબ્રહ્મ પરમાત્માના શરણમાં જવાથી જીવાત્મા જે છે એ કૃતાર્થ થાય છે. શ્રીમદ ભાગવતની અંદર સપ્તમ સ્કંદની અંદર પ્રહલાદજી પોતાના સ્વમુખે કહે છે કે જીવનનું પરમ લક્ષ્ય શું છે? તો ભગવાનના શરણની અંદર જવું એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. જે જીવાત્મા ભગવાનના શરણની અંદર જાય છે એ કાલકૃત બધી જ ઉપાધિઓથી મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 66મા શ્લોકની અંદર 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કે સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારા શરણમાં તું આવી જા, હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરી દેવીશ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના સ્વમુખે પોતે કહી રહ્યા છે કે જે મારા શરણની અંદર આવી જાય છે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. માટે ભક્તો, કાલકૃત ઉપાધિથી નિવૃત્ત થવાને અર્થે ભગવાનના શરણને સ્વીકારી લેજો. પ્રહલાદજી શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 6ઠ્ઠા અધ્યાયના 2ય શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે, યથા હિ પુરુષસ્યેહ વિષ્ણોઃ પાદ પર સર્પણમ યદેશ સર્વભૂતાનામ પ્રિય આત્મેશ્વરઃ સુરત. અર્થાત કે આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે. કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી, સુરદ, પ્રિયતમ અને આત્મા છે. માટે જે પણ કોઈક વ્યક્તિ એ પરબ્રહ્મ પરમાત્માના નિર્ભય ચરણારવિંદરનો આશ્રય ગ્રહણ કરે છે એને કાળ છે, માયા છે, પાપરૂપ જે કર્મ છે એ પણ એનું કંઈ અનિષ્ટ કરી શકતા નથી. અને જે લોકો એ ભગવાનના ચરણારવિંદરથી વિમુખ છે એ લોકો વારે વારે આ સંસ્કૃતિની અંદર ભટકતા રહે છે. મનુષ્યનો દેહ ધારણ કરી પુનઃ એ દેવલોકમાં જાય છે, દેવલોકથી પુનઃ મનુષ્યલોકની અંદર આવે છે.
કદાચ એના કર્મ અતિશય તામસ હોય તો એ નરકની યાતના ભોગવે છે. નરકની યાતના ભોગવ્યા બાદ પુનઃ એ મનુષ્ય લોકની અંદર તિર્યક છે, પશુ છે, પક્ષી છે ઇત્યાદિકનો દેહ ધારણ કરે છે અને વારંવાર આવી 84 લાખ યોનિની અંદર એ ભ્રમણ કરતો રહે છે. એનું જન્મ મરણ જે છે એ ક્યારેય પણ ટળતું નથી. માટે ભક્તો, જન્મ મરણના ચક્રાવવામાંથી કાયમ માટે નિવૃત્ત થવું હોય તો અનન્ય ભાવે એ ભગવાનના શરણમાં જજો અને એ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે કહે તે જ પ્રમાણે પોતાનું જીવન જે છે એ વ્યતીત કરજો. તો તમે આ સંસાર સાગરથી મુક્ત થઈ જશો. ભગવાનના શરણની અંદર જવાથી જીવાત્માના સંચિત કર્મો જે છે એ તો સમાપ્ત થઈ જ જાય છે. પ્રારબ્ધ કર્મ જે છે એની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા સૂડીનું દુઃખ જે છે એ કાંટેથી ભોગવાવી દે છે અને નવા કર્મ એ જીવાત્માના પ્રગટ ન થાય એટલે માટે પરબ્રહ્મ પરમાત્મા કહે છે કે હવે મારી આજ્ઞા પ્રમાણે વર્તજો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે એ ભાગવત ધર્મ અનુસાર તમારું જીવન જો તમે વ્યતીત કરશો તો નવા કર્મ જે છે એ બંધાવાના નથી અને કર્મની રાશિ સમાપ્ત થઈ જાય એટલે જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરે છે. એને પછી કોઈ પણ જાતની કાલકૃત ઉપાધિ જે છે એ પ્રાપ્ત થતી જ નથી. ભગવાનના ધામની અંદર નથી તો માયાનો ભય કે નથી કોઈ કાળનો ભય. ત્યાં કાલકૃત કોઈ પણ ઉપાધિ જે છે એ પોતાનું કાર્ય જે છે એ કરી શકતી નથી. બલ્કિ એ ધામની અંદર રહેલા જે મુક્તો જે છે એ મુક્તોની અંદર એવી સામર્થ્ય છે કે કાળ જે છે અને કાળના દૂત જે છે એ પણ એનાથી ભય પામી જાય છે. માટે ભક્તો, અહીં જે પ્રમાણે વેદ ભગવાન કહે છે એ પ્રમાણે આ સંસારરૂપી ઉપાધિથી મુક્ત થવું હોય તો એ પરબ્રહ્મ પરમાત્માના શરણમાં જજો અને નિષ્કામ ભાવે એ પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરજો, જેથી કરીને તમે આ સંસારથી મુક્ત થઈ જશો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 32મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વેદસ્તુતિના 33મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. વેદ ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, વિજિત ઋષિ કવાયુભિર દાંતમનસ્તુરગમ ય ઇહ યતંતિ યંતુમતિલોલમુપાય ખિદઃ વ્યસન સતાન્વિતઃ સમવહાય ગુરોશ્ચરણમ વણિજ ઇવાજ સંત્યકૃત કર્ણધરા જલધૌ. અર્થાત વેદ ભગવાન પોતે કહે છે કે હે અજન્મા, જે ગુરુના ચરણની સેવાનો ત્યાગ કરીને બળજબરીથી પ્રાણાયામ દ્વારા ઇન્દ્રિયોને જીતીને અત્યંત ચંચળ અને દમન ન કરી શકાય એવા મનરૂપી અશ્વને વશ કરવાનો પ્રયત્ન કરે છે, તેઓ સમુદ્રમાં ખલાસી વિનાના નાવમાં બેસનારા વણિકજનોનો જેમ વ્યાકુળ થાય છે તેમ પોતાના ઉપાયોથી થાકીને સેંકડો વિપત્તિઓથી વ્યાકુળ થાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં આ શ્લોકની ટીકાની અંદર પોતે કહે છે
કે નિર્મળ બુદ્ધિવાળા મોક્ષાર્થીઓ જો શાસ્ત્રોક્ત લક્ષણથી યુક્ત ગુરુનું સેવન ન કરે અને પોતપોતાની મેળે કલ્યાણના સાધનો માટે પ્રયત્ન કરે તો તેને બહુ વિઘ્ન થાય છે અને એવા લોકોને સિદ્ધિની પણ પ્રાપ્તિ થતી નથી. એટલે ગુરુના માર્ગદર્શન હેઠળ એ પરબ્રહ્મ પરમાત્માના માર્ગની ઉપર આરૂઢ થવાનું છે. પરંતુ એ ગુરુ જે છે એ ગુરુ કેવા હોવા જોઈએ? તો શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, કે એવા ગુરુના શરણની અંદર જવાનું છે જે પોતે શ્રોત્રિય હોય, અર્થાત કે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય અને ભગવાનનો સાક્ષાત્કાર કરી ચૂકેલો હોય. એવા ગુરુના શરણની અંદર જવાનું છે ને એ ગુરુ જે છે એ તમને ભગવાનના શરણની અંદર મૂકે છે અને પછી એ ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવાથી તમે આ સંસારનું ઉલ્લંઘન કરી શકશો. અહીં આ શ્લોકની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે અહીં વેદ ભગવાન જે છે એ ગુરુની સેવાની અનિવાર્યતા બતાવી રહ્યા છે. કારણ કે ગુરુની સેવા કરવાથી જ ગુરુ જે છે એ તમને બ્રહ્મ જ્ઞાન જે છે એ અર્પણ કરશે. ભક્તો, શાસ્ત્રોની અંદર જે પણ કોઈક વાત લખેલી છે એ બધી વાતો એટલી બધી અટપટી છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણમાં જયા વગર એ શાસ્ત્રોની આંટીગૂટી જે છે એ ક્યારેય પણ ઉકલે એમ નથી. એટલે શાસ્ત્રોની અંદર સ્થાન સ્થાન પર સંત સમાગમની આવશ્યકતાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં પોતાના આશ્રિતોને કહે છે, અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં, અને સદગ્રંથોમાં આવી વાર્તા હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના સ્વરૂપ સંબંધી વાતો શાસ્ત્રોની અંદર લખેલી છે, પરંતુ સત્પુરુષ અર્થાત કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા સત્પુરુષ ના માર્ગદર્શનથી જ એવી વાતો જે છે એ સમજ પડે છે. આપમેળે એ વાતો જે છે એ સમજ પડી શકતી નથી. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 60મા વચનામૃતમાં કહે છે, અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય છે. એકાંતિક ધર્મ એટલે કે ભાગવત ધર્મ. જે ભાગવત ધર્મ દ્વારા પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ જે છે એ સરળતાથી થઈ શકે છે. તો એવો જે ભાગવત ધર્મ જે છે એ ભાગવત ધર્મ જે અત્યંત નિષ્કામી પુરુષ થઈ ગયા છે અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ છે, અર્થાત કે જેને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ચૂકેલો છે, એ જે પ્રમાણે તમને માર્ગદર્શન આપે
એ પ્રમાણે અનુસરવાથી જ એ ભાગવત ધર્મની અંદર મુમુક્ષુ જે છે એ આરૂઢ થઈ શકે છે. અને ભાગવત ધર્મની અંદર જે પણ કંઈ મુમુક્ષુ આરૂઢ થાય છે એને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ અત્યંત સરળતાથી થઈ શકે છે. પરંતુ એ ભાગવત ધર્મ જે છે એ આવા એકાંતિક ભક્તો થકી જ પમાય છે, બીજાથી પમાતો નથી. માટે ભક્તો, એવા ભાગવત ધર્મની અંદર સ્થિતિવાળા જે ભગવાનના ભક્તો છે એની સાથે પોતાના મનને જોડી દેજો. અને એ લોકો જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે આચરણ કરવાથી આ સંસારનું બંધન જે છે એ કાયમને માટે મુક્ત થઈ જશે. શ્રીમદ ભાગવતની અંદર પંચમ સ્કંદની અંદર 12 અધ્યાય શ્લોક 12 અને 13ની અંદર પણ જળ ભરત સંત સમાગમની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. જળ ભરત જે છે એ રહુગુણ રાજાને પોતે કહી રહ્યા છે, રહુગુણૈ તપસા ન યાતિ ન ચેજયાનિર વપણાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહત પાદરજોભિષેકમ યત્રોત્તમ શ્લોક ગુણાનુવાદઃ પ્રસ્તૂયતે ગ્રામ્ય કથા વિગાતઃ નિષેવ્યમાણો નુદિનમ મુમુક્ષોર્મતિમ સતિમ યચ્છતિ વાસુદેવે. અર્થાત, હે રહુગુણ, મહાપુરુષોની ચરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવલ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મો, અન્ન વગેરેના દાન, અતિથિ સેવા, દીનજનોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી આ પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. આનું કારણ એ છે કે મહાપુરુષોના સમાજમાં હંમેશા પવિત્ર કીર્તિ શ્રી હરિના ગુણોની ચર્ચા થતી રહેતી હોય છે, જેથી વિષયોની વાત તો પાસે ફરકવા પણ પામતી નથી. અને નિત્ય ભગવાનની કથાનું સેવન કરવામાં આવે તો તે કથા મોક્ષની આકાંક્ષા ધરાવતા મનુષ્યની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે. અહીં પણ સ્પષ્ટ રૂપે જળ ભરત જે છે એ કહી રહ્યા છે કે મહાપુરુષોના ચરણથી પોતાને નવડાવ્યા વગર ઇષ્ટાપૂર્ત કર્મો કરવાથી એ પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન જે છે એ ક્યારેય પણ થઈ શકતું નથી. માટે મહાપુરુષોનો સત્સંગ કરી એ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરવાનું છે. મહાપુરુષોના શરણની અંદર જઈને એ પરમાત્મા વિષયક જ્ઞાન છે, જીવાત્મા વિષયક જ્ઞાન છે, માયા વિષયક જ્ઞાન જે છે એ ગ્રહણ કરવાનું છે. અને ગ્રહણ કરી એ લોકો જે પ્રમાણે તમને માર્ગદર્શન આપે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે.
અહીં મૂળની અંદર ગુરુ શબ્દનો પ્રયોગ કરેલો છે. ગુરુ શબ્દનો અર્થ કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ ગુરુ શબ્દને બે રીતે અર્થમાં ઘટાવે છે. ગુરુ એટલે કોણ? તો ગુરુનો અર્થ કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે ધર્મ છે, અત્રિ છે, કરદમ છે, કશ્યપ છે, વાસુદેવ છે વગેરેને ત્યાં જન્મ ધારણ કરનારા પરમાત્મા પોતે ગુરુ. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માએ આ મહાનુભાવોને ત્યાં જન્મ ધારણ કરી મુમુક્ષુઓને જે ઉપદેશ આપેલો છે એ પરબ્રહ્મ પરમાત્મા જ જે છે એ જ વાસ્તવની અંદર ગુરુ છે. આ પ્રમાણે ગુરુ તરીકે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં પરબ્રહ્મ પરમાત્માને કહ્યા છે. અને ગુરુ શબ્દની બીજી વ્યાખ્યા કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રોની અંદર કહેલા સદગુણોથી યુક્ત એવા ઉપદેશકો જે છે એ જ ગુરુઓ છે. શાસ્ત્રોની અંદર ગુરુના લક્ષણ બતાવેલા છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, કે જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત છે અને ભગવાનની અંદર જેની સ્થિતિ થઈ ગઈ છે એ ગુરુ. અને એવા ગુરુને પોતાનો જીવાત્મા જે છે એ અર્પણ કરી દેવાનું છે. તો આ બે પ્રકારના જે ગુરુ છે એ ગુરુઓને પોતાનો જીવાત્મા જે છે એ અર્પણ કરી દેવાનો છે. બે અથવા એક, બેમાંથી એક પણ ગુરુને જો તમે તમારો જીવાત્મા જે છે એ અર્પણ કરી દેવો અને એના માર્ગદર્શન અનુસાર તમારું જીવન તમે વ્યતીત કરતા હો તો તમને એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. અને એવા ગુરુના શરણની અંદર જયા વગર, એમનું માર્ગદર્શન મેળવ્યા વગર, કેવલ ઇન્દ્રિયોને જીતી ચંચળ એવા મનને જીતવાનો પ્રયાસ કરવામાં આવે તો એવા વ્યક્તિને ક્યારેય પણ સફળતા પ્રાપ્ત થતી નથી. એવાઓને કેવલ ને કેવલ નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે કોઈક વેપારી સમુદ્રની યાત્રા કરવા માટે તૈયાર થાય અને એ વ્યક્તિ નાવિકને લીધા વગર પોતે જ નાવ લઈને સમુદ્ર ખેડવાનો પ્રયાસ કરે તો એ પ્રકારનો વ્યાપારી જે છે એ દુઃખ પામે છે. કારણ કે એને તો નાવ ચલાવવાનું જ્ઞાન જ નથી. અને જ્ઞાન ન હોય એ સમુદ્રની અંદર સમુદ્રને ખેડવા માટે જવા તૈયાર થાય તો એની નાવ જે છે એ નાવ મોટા મોટા તરંગોની અંદર અટવાઈ જાય છે. તેમ ભક્તો, આ સંસાર જે છે એ એક મોટો સમુદ્ર છે અને એની લહેરો જે છે એ કાળ છે, કર્મ છે ઇત્યાદિ એની લહેર છે. જો આપમેળે તમે એ સંસાર રૂપી સમુદ્રને તરવાનો પ્રયાસ કરશો તો અવશ્ય એ મોટા મોટા મગરમચ્છ છે, જે કાળ છે, કર્મ છે, પાપ છે, એ બધા જ તમને ઘસી જશે. પરંતુ એની અંદર અર્થાત કે એ નાવની અંદર કુશળ એવા નાવિકને જો તમે બિરાજમાન કરી દેવો તો એ નાવ જે છે એ ભવસાગરથી પાર જતી રહેશે. અને એ નાવ જે છે એ નાવની અંદર રહેલા નાવિક જે છે એ બીજા કોઈ નથી પરંતુ એ ક્યાં તો પરમાત્મા છે અથવા તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ છે.
અને એવા ગુરુની કૃપાથી અને એવા ગુરુના માર્ગદર્શનથી જ મુમુક્ષુ જે છે એ આ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જે જીવાત્માએ આ સંસાર સાગર પાર કરવો હોય તો એણે કુશલ એવા નાવિક રૂપી ગુરુને પોતાની નાવની અંદર બિરાજમાન કરી દેવા. અર્જુનજી હતા એ અર્જુનજી આ ભારતની લડાઈ કેમ જીતી શક્યા? કારણ કે એમના રથ હાંકનારા કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા, પરંતુ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા હતા. અર્જુનજીએ પોતાના રથની લગામ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર આપી દીધી છે. અર્જુનજીની સન્મુખ મોટા મોટા મગરમચ્છો હતા. દુર્યોધન છે, દુશાસન છે, ગંગાપુત્ર ભીષ્મ છે, આચાર્ય દ્રોણ છે, જયદ્રથ છે, અંગરાજ કર્ણ છે. આવા મોટા મોટા મગરમચ્છ છે. અર્જુનજી જો કેવલ એકાકી યુદ્ધની અંદર પ્રવૃત્ત થવા માટે જાય ને તો આમાંથી એક પણ મગરમચ્છને એ હરાવી ન શકે. પરંતુ અર્જુનજીએ પોતાના રથની ભાગદોડ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં આપી દીધેલી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એનો રથ હાંકવા માટે તૈયાર થઈ ગયા છે. અર્જુનજી અનન્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત ભક્ત છે. અને એ શરણાગત ભક્ત અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણએ હેમખેમ રીતે આ મહાભારતના યુદ્ધની અંદર વિજયશ્રીનો પ્રસાદ જે છે એ ચખાડી દીધેલો. માટે ભક્તો, આપણે બધાએ પણ આપણા જીવનની નૈયા જે છે એ પરબ્રહ્મ પરમાત્માને અથવા તો સૂત્રીય બ્રહ્મનિષ્ઠ એવા ગુરુને અર્પણ કરી દેવાની છે. શરણાગતિના જે 6 અંગ બતાવેલા છે એ 6 અંગની અંદર એક મહત્વનું અંગ છે આત્મનિક્ષેપ, કે પોતાનો આત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદની અંદર સોંપી દેવાનું છે. અને પછી એ પરબ્રહ્મ પરમાત્મા તમને જે પ્રમાણે કહે એ જ પ્રમાણે તમારે કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણ પણ અંત્યના 13મા વચનામૃતમાં કહે છે કે જ્યારે આપણે તન મન અને ધન એ ભગવાનને અર્પણ કરી દીધા તો હવે ભગવાનની ઈચ્છા જે છે એ જ આપણું પ્રારબ્ધ. પછી એ ભગવાન હાથીએ ચડાવીને રાજી રહેતા હોય કે ગધેડે ચડાવીને રાજી રહેતા હોય, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્માના શરણમાં ગયા બાદ ક્યારેય પણ મનની અંદર શોક લાવવાનું નથી. માટે ભક્તો, તમે બધા પણ આ બંને શ્લોકની અંદર જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે એવા કોઈ સામર્થ્યશાળી ગુરુના શરણમાં જજો અથવા તો પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જજો અને એ લોકો જે પ્રમાણે કહે એ પ્રમાણે પોતાના જીવનને વ્યતીત કરજો. આ ભારત વર્ષની અંદર વૈષ્ણવોના મુખ્ય 6 સંપ્રદાય છે. રામાનુજ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, મધ્વ સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય, રામાનંદીય સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય. અને આ જે 6 સંપ્રદાય છે એ 6 સંપ્રદાયનું પ્રાગટ્ય કરનારા
કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એની ગુરુ પરંપરા તમે જુઓ તો શ્રીમદ નારાયણથી એનો પ્રારંભ થાય છે. અને મધ્યની અંદર એવા મહાપુરુષો આવીને બિરાજમાન થયા છે કે જે લોકોએ મુમુક્ષુઓને પરબ્રહ્મ પરમાત્માનો માર્ગ જે છે એ પ્રદર્શિત કરેલો છે. એ મહાપુરુષો હતા એ કોઈ સામાન્ય ન હતા. એમાંથી કોઈક તો અગ્નિનો અવતાર હતા, કોઈક સુદર્શન ચક્રનો અવતાર હતા, કોઈ શંકરષણનો અવતાર હતા, અને ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા. આ જેટલા મહાપુરુષોએ તથા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ જે માર્ગ બતાવેલો છે એ માર્ગ પર જ આપણે આરૂઢ થવાનું છે. એ મહાપુરુષોએ ભિન્ન ભિન્ન સંપ્રદાયને પ્રવર્તાવેલો છે, પરંતુ એ મહાપુરુષોનું લક્ષ્ય શું છે? તો એ મહાપુરુષોનું લક્ષ્ય એટલું જ છે કે ભવબંધનમાં પડેલા એ જીવાત્માને સરળતાથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતના થાય, એ જ એ લોકોનું લક્ષ્ય છે. અને દરેક આચાર્યોએ પોતાના સંપ્રદાયની અંદર પ્રવેશ થનારા મુમુક્ષુઓને સરળતાથી ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો જ ઉપાય એ લોકોને બતાવેલો છે. ભારત વર્ષની અંદર સંપ્રદાયો વિભિન્ન છે, પરંતુ લક્ષ્ય જે છે એ એક પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ લક્ષ્ય પર પહોંચવા માટે મહાપુરુષોના શરણમાં જવાનું છે. અને એ મહાપુરુષો જે છે એ તમને ભગવાનના શરણની અંદર મૂકશે, અને પછી એ લોકો જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે આચરણ કરવાનું છે. અને એ પ્રમાણે જો આપણે આચરણ કરીએ તો સરળતાથી આપણે આ ભગવાનની જે માયા જે છે એ તરી જઈશું. માટે કોઈ પણ સંપ્રદાયનો હોય, એ લોકોનું લક્ષ્ય જે છે એ લક્ષ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે. અને આ જેટલા પણ મહાપુરુષો પ્રગટ થયા એ લોકોએ પોતાના સંપ્રદાયની અંદર શરણાગતિને અને ભગવાનની ભક્તિને અનિવાર્ય માની છે. એ લોકોએ પોતાના ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સંસાર સાગરને તરવો હોય તો એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જવાનું છે. અને એ લોકો જે પ્રમાણે કહે એ જ પ્રમાણે પોતાનું જીવન જે છે એ વ્યતીત કરવાનું છે. દરેક મહાપુરુષોએ પોતાના સંપ્રદાયના ગ્રંથની અંદર શરણાગતિને અનિવાર્ય બતાવેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર સત્સંગી જીવન ગ્રંથની અંદર શરણાગતિને પ્રધાનપણે ગ્રહણ કરેલી છે. અને ભગવાનના શરણમાં જવાથી જ એ જીવાત્માનું કલ્યાણ છે એવું સ્પષ્ટ રૂપે વચનામૃતની અંદર ભગવાને કહેલું છે. માટે ભક્તો, સંસાર સાગરનું ઉલ્લંઘન કરવું હોય તો એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જજો. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે તમને દિશા નિર્દેશ કરે એ પ્રમાણે તમે આચરણ કરજો. ફરી ફરીને હું એટલે માટે કહું છું કે જેથી કરીને તમને આ વાત જે છે એ વિસરાય નહીં. ક્યારેય પણ પોતાના સાધનનું બળ રાખતા નહીં. કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માનો વિશ્વાસ જે છે એ રાખજો. શરણાગતિના જે 6 અંગ છે એ 6 અંગની અંદર ભગવાનનો વિશ્વાસ રાખવો એ જ સૌથી મોટો ઉપાય બતાવવામાં આવેલો છે. ગીતાર્થ સંગ્રહની ટીકાની અંદર વેદાંત દેશિક આચાર્ય શરણાગતિના જે 6 લક્ષણ છે એ 6 લક્ષણની અંદર સૌથી મહત્વનું લક્ષણ આત્મનિક્ષેપ તો બતાવે છે, પરંતુ ભગવાનનો વિશ્વાસ સંપાદન કરવો એ સૌથી મોટું લક્ષણ વેદાંત દેશિક આચાર્યએ કહ્યું છે. કારણ કે જેની અંદર ભગવાનને વિશે
વિશ્વાસ જે છે એ વિશ્વાસ સ્થાપિત થઈ ગયો તો એ વ્યક્તિ જે છે એ સાધનથી દુર્બળ હશે પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકશે. સુરતની અંદર એક ભાણા ભક્ત નામના ભક્ત રહેતા હતા, જેનું ચરિત્ર ભક્ત ચિંતામણીની અંદર આવે છે. આ ભાણા ભક્ત જે છે એ પોતાની આજીવિકા કેવી રીતના સંપાદન કરતા હતા? તો બે વ્યક્તિઓની વચ્ચે વિવાદ કરાવે અને બંનેનું સમાધાન કરાવે અને બંનેની પાસેથી પૈસા જે છે એ ગ્રહણ કરે. આ પ્રમાણે પોતે પોતાની આજીવિકા ચલાવતા હતા. એને લઈને આ સુરતના લોકો એ ભાણા ભક્તને કહેતા હતા કે ભાણા ભક્ત, તને તો ઘોર એવા કુંભીપાત નરકની અંદર જગા પ્રાપ્ત થશે. પરંતુ ભાણા ભક્ત કહેતા હતા કે મને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ છે. એઓએ અમને કહ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, અને મને વિશ્વાસ હોવાથી અંતકાળે જરૂર મારા ભગવાન જે છે એ મને લેવા માટે આવશે. મારા ભગવાન કોઈની કરણી નથી જોતા. અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના ભક્તના અવગુણ નથી જોતા, એ કેવલ ભક્તોના ગુણ જુએ છે. ને આ જ વાત તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર બાલકાંડની અંદર ભગવાન શ્રી રામ વિશે પણ લખેલી છે કે ભગવાન ક્યારેય ભક્તોના અવગુણ નથી જોતા. એ ભગવાન જે છે એ ગુણ જુએ છે. ભાણા ભક્ત કહે છે કે ભલે મારી કરણી ખરાબ છે, પરંતુ મને મારા પ્રભુની ઉપર વિશ્વાસ છે અને એના વિશ્વાસની અંતે જીત થાય છે. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સુરતના બધા જ લોકો જે છે એ જોતા રહી ગયા અને ભગવાન સ્વામિનારાયણ સુવર્ણનો રથ લઈને એ ભાણા ભક્તને લેવા માટે આવેલા છે અને ભાણા ભક્તનો દેહ ત્યાગ કરાવી એને ધામમાં લઈ ગયા હતા. ભાણા ભક્ત જતા જતા લોકોને કહેતા ગયા કે તમારે આવવું છે મારી સાથે, તમારે આવવું હોય તો આ રથની અંદર વિરાજમાન થઈ જાઓ. પરંતુ એ અભાગ્યા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ ભાણા ભગતની સાથે જવા માટે તૈયાર ન થયું. આને કહેવાય દુર્ભાગ્ય. માટે ભક્તો, ભગવાન જે છે એ જીવાત્માની કરણી ક્યારેય પણ જોતા નથી. એ જીવાત્માના અવગુણ જે છે એ અવગુણ તરફ ધ્યાન નથી આપતા, એ કેવલ ગુણ જ ગ્રહણ કરે છે. શાસ્ત્રોની અંદર ભગવાનનું એક નામ જે છે એ અગ્ન બતાવેલું છે કે એ પોતાના આશ્રિતોના અવગુણ જે છે એને ભૂલી જાય છે, એને ધ્યાન નથી રાખતા. માટે ભક્તો, ભગવાનનો વિશ્વાસ રાખજો. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં કહે છે કે વિશ્વાસી છે તે જ શ્રેષ્ઠ છે. માટે ભગવાનનો વિશ્વાસ રાખજો અને ભગવાનના ચરણાર વિંદરને બે હાથથી પકડી રાખજો. તો એ પરબ્રહ્મ પરમાત્મા નિસ્સાધન એવા જીવાત્માઓને પણ આ સંસારથી પાર લઈ જાય. નહીં તો ભગવાનને અર્થે તમે ગમે એટલા સાધન કરશો ને, એ સાધન જે છે એ ઓછા જ પડી જશે. પરંતુ અનન્ય ભાવે નિસ્સાધન થઈને ભગવાનના ચરણાર વિંદરને તમે પકડી રાખશો તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમને સંસારથી પાર લઈ જશે. આ પ્રમાણે આ બંને શ્લોકનો અર્થ જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની ટીકાની અંદર કરેલો છે. અહીં વેદસ્તુતિની 32 અને 33મા શ્લોકની વ્યાખ્યા જે છે એ સંપૂર્ણ થાય છે.
હવે પછીના પ્રવચનની અંદર આપણે 34 અને 35મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.